નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જ રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. કુલ જગ્યાઓ 40 છે. એક્સ-રે આસિસ્ટન્ટ, જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ડિયર ફ્રેન્ડ, આપની સામે છે જે પીડીએફ છે એ જાહેરાત ક્રમાંક 346 2025-26 એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3ની આ વિગતવાર જાહેરાત છે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયંત્રણ હેઠળની તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તક એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 40 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી પ્રક્રિયા કરવા માટે તેમજ પસંદગી યાદી બનાવવા માટે ઓજસ પર વેબસાઇટ પર આપ તારીખ 1/9 થી 15/9 એટલે 15 દિવસ સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આપ જે આ વેબસાઇટ પણ સમયાંતરે આપને જોવાનું કહેવામાં આવેલું છે. આ જગ્યાઓનું લિસ્ટ છે જે ટોટલ જગ્યાઓ 40 થાય છે. ત્યારબાદ અન્ય આ જાહેરાત છે જગ્યાઓ વધઘટ થવાની શક્યતાઓ છે. જગ્યાઓમાં વધઘટ પણ થઈ શકશે. નોર્મલાઇઝેશન માર્ક્સ મેરિટને ધ્યાને લઈને કરવામાં આવશે. ફક્ત પુરુષ વિભાગો માટે જ અનામત છે તેમ ગણવાનું નથી. જગ્યાઓમાં પુરુષ તેમજ મહિલાઓ પસંદગી ઉમેદવારોને મળેલા માર્ક્સ અને નોર્મલાઇઝેશન માર્ક્સના મેરિટને ધ્યાને લઈને કરવામાં આવશે, જેથી આવી જગ્યાઓ પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો આ જગ્યાઓ નાગરિકત્વ ભારત હોવું જોઈએ. વયમર્યાદા 18 થી ઓછી નહીં, 33 થી વધુ નહીં, પણ કેટલીક કેટેગરીમાં રિલેક્સેશન આપેલું છે, આરક્ષણ આપેલું છે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો 5 વર્ષ માટે આપનો 26,000 રહેશે અને પે ગ્રેડ પે મુજબ આપને 1900 થી સ્ટાર્ટ થશે, 1900 થી 63,200. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો આપે હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ subject conducted by the secondary and higher secondary education board and બીજો basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Service Classification General Rules 1967 મુજબ આપે નોલેજ હોવું જોઈએ. તેમજ આપને ભાષા ગુજરાતી ઓર હિન્દી બંને અથવા બંનેનું નોલેજ પણ આપને હોવું જોઈએ. અનુસૂચિત જાતિ જનજાતિ માટે જે ક્રિમિનલ છે, જાતિના દાખલા છે તે આપણે જોડવાના રહેશે. શૈક્ષણિક લાયકાત માટે પણ શૈક્ષણિક અને સામાજિક શૈક્ષણિક પછાત માટે પણ આપેલું છે. ઈડબ્લ્યુએસ માટે પણ પોતાના સર્ટિફિકેટ જોડવાનું રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ સર્ટિફિકેટ જોડવાનું રહેશે. માજી સૈનિક માટે પણ એ સર્ટિફિકેટ જોડવાનું રહેશે. વિધવા ઉમેદવારો માટે પણ એ સર્ટિફિકેટ જોડવાનું રહેશે. બાકી અન્ય જે છે સેમ ટુ સેમ લાભ મળવામાં આવશે. રમતગમતના માર્ક્સ પણ આથી ગણવામાં આવશે. જે આંતરિક યુનિવર્સિટીઓ છે, અખિલ ભારત શાળા સંઘ છે તેવા દ્વારા પ્રતિનિધિત્વ કરેલું હોય તે આમાં ગણવામાં આવશે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય લાયકાત નિર્ધારિત તારીખ છે એ 15/9/2025 છે. કોમ્પ્યુટરની જાણકારી આપે ફરજિયાત હોવી જોઈએ. અરજી કરવાની આપને ઓજસ પર રહેશે, ઓનલાઈન કરવાની રહેશે. જે અરજી ભરવા માટે આપને વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ આ બધી પ્રોસેસ આપેલી છે જે આપ અન્ય જાહેરાતમાં પણ વાંચતો હતો. પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો બિન અનામત 500, બાકી તમામ કેટેગરીઓ માટે 400 અહીં લેવામાં આવેલ છે. અને જો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો છે તેમને ફી પરત મળવા પાત્ર રહેશે. પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો એમસીક્યુ ટાઈપ પરીક્ષા પદ્ધતિ છે, જેમાં તાર્કિક કસોટીઓ વત્તા ગાણિતિક કસોટીઓ. જે પાર્ટ એ છે એ 60 ગુણનો રહેશે. પાર્ટ બી છે બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રેહેન્શન 30 ગુણનું રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતા લગતા પ્રશ્નો છે એટલે આપણે ફિલ્ડનું નોલેજ છે 120 એટલે ટોટલ 150નું રહેશે. એમ ટોટલ 210 ગુણનું ક્વેશ્ચન પેપર પૂછાશે. આયોજન દર વખતે કેન્દ્રો પર પરીક્ષા કેન્દ્રો નક્કી કરશે. એ ગૌણ સેવા પસંદગી મંડળ જ પરીક્ષાનું આયોજન કરશે. વળતરની સુવિધા દિવ્યાંગ ઉમેદવારો માટે પણ લહિયા અને એવી સુવિધાઓ આપવામાં આવેલ છે. ત્યારબાદ પરીક્ષા પ્રસિદ્ધિ છે એ 8/11/2013 અનુસાર પાર્ટ એ અને બીનું ત્યારબાદ એક ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવશે. અને જે લોકો 40% પાર્ટ એ અને 40% પાર્ટ બે એમ બંનેની અંદર 40% માર્ક્સ હશે તે લોકોને 40માં ઓછું લઘુત્તમ ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં, એનાથી નીચું નહીં ચાલે. પસંદગી યાદી તૈયાર કરવા માટેની પણ સિસ્ટમ અહીં આપેલી છે. નિમણૂક પણ અહીં આપવામાં આવેલી છે. મેરિટ નંબર પ્રમાણે આપણે નિમણૂક ગણશે. બીજી કેટલીક કે આપણે અરજી કર્યા બાદ આપણે કન્ફર્મ જરૂરથી કરવાની
રહેશે. તો આ હતી વેકન્સી. આવી જ નવી વેકન્સી સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.